બસ નથી પડી ગાંડી. चल बे जाऊँ जाओ. बाय बाय टाटा टेक केयर. हेलो गाइस, गुड मॉर्निंग एंड वेलकम बैक टू आवर यूट्यूब चैनल, आवर फैमिली ब्लॉग. और आज चले गए हैं पूजा बेन और हम जा रहे हैं. हम आए थे उसको छोड़ने के लिए. सो सैड है जो लाशे पड़ी है, लाशे ना बेचारा ट्रैवलर से पास. હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. ફેમિલી વ્લોગ બનું ને ત્યારે મને એમ થાય કે યાર ફેમિલી તો નથી, પણ ગઈ પહેલેથી આદત છે ને કે વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ, અવર ફેમિલી વ્લોગ. તો બોલવું પડે એમ આદત હોય તો. તો આજે પૂજાબેન વયા ગયા છે. પૂજા હતી ને ત્યાં સુધી એ મને રોજ, કેમ કે એ પર્ટિક્યુલર છે એનું ખાવાનું, એનો બ્રેકફાસ્ટ, એનું લંચ, એનું ડિનર, એનું પરફેક્ટ એને ટાઈમિંગ જોઈએ. રાતે એને સૂઈ જવાનું હોય 11 વાગે, તો 11 વાગે સૂઈ જાય. સવારે પાછી વહેલી ઉઠી જાય. પછી કોફી, બ્રેડ, પીનટ બટર યા તો પછી બનાના, એટલે એનું જે ફિક્સ હોય ને સવારે બ્રેકફાસ્ટ કરવાનું, બ્રેકફાસ્ટ કરે યા તો મ્યુસલી ખાઈ લે. પછી બપોરે એને વહેલું જમવાનું જોઈએ. તો એ હતી ને તો એના લીધે મારે બનાવવાનું થતું હતું. હવે હું અત્યારે એકલી છું ને તો મને એમ થાય કે શું એકલી માટે બનાવું આમ તેમ. એટલે એ મને સવારે કહેતી હતી કે તારું એકલી હો તો, મારી મોટી બેન એકલી હો તો કે એવું નહીં કે દાખલો પડે અને હું બનાવું એકલી હાટું બનાવીને ખાઈ લેજે. તો રાતે ખીચડી બનાવી હતી મેં, પડી હે. અને મમ્મી યાર વાત કરતાં મને યાદ આવ્યું કે ખીચડી પડી. મમ્મીને કહો હાલ, મેં કીધું ખીચડી પડી હે તો પરોઠા બને લે. તો મમ્મી કે હા. મમ્મીને વાત કરતી હતી તો યાદ આવ્યું કે ખીચડીના પરોઠા બને. અમારા ઘરે ખીચડી હોય ને રાતની, એટલે પરોઠા બંને જ સવારે. તો કદાચ તો તમને રેસીપી આપી નથી આપી તો એ તમને હું રેસીપી આપી દઉં. અત્યારે વાગ્યા છે 2 વાગે હું લંચ બનાવું છું. ચા જ પીધો સવારનો. સવારે ઉઠી પૂજાનો રૂમ, જે પૂજાનો ભાર્ગવનો જે રૂમ છે એ આખો સાફ કર્યો. મારો રૂમ આખો અસેમ્બલ કર્યો. રસોડું સાફ કર્યું, વાસણ સાફ કર્યા. વાસણ બધાએ સરખી રીતે ગોઠવી દીધા. પછી બાલ્કની સાફ કરી, હોલ સાફ કર્યો. અને એક મિનિટ મારું અપ્રુવલ આપી દઉં ગાઈસ. મને લાગે છે મીશોનું પાર્સલ આવ્યું લાગે એક. તો ચલો પાર્સલ લઈ એન્ડ પછી બનાવીએ આપણે ખીચડીના પરોઠા. બે પાર્સલ આવ્યા છે ગાઈસ. આપણી બેને મંગાવી દીધું છે એક મારી ફ્રેન્ડે મંગાવ્યું છે. વોટ્સ ઇનસાઇડ ગાઈસ. એવું કે આ લોકોએ જે પાર્સલ કર્યા ને એ લોકોએ મને કીધું નથી હું મંગાવ્યું છું. કેમ પડશે ચાકુ લઈ આવું, કેમ કે ભૂખ લાગી બહુ. Do it. કપ હોય ને કોફી પીવા માટે સ્પેશિયલ, તો કામ થઈ જાય એમ આપણું. અને આપણું કામ થઈ ગયું. This is so cute. So aesthetic yaar. We have the stove also guys. This is beautiful. Preksha. This is so aesthetic. ઘાસ જેવા થઈ ગયા છે. હજી એક બેનનું પાછળ આપણે હજી એક બેનને રિક્વેસ્ટ કરવાની છે. રિક્વેસ્ટ કાંઈ નથી કરવાની, મોકલ એમ કહેવાનું મોટી બેન. ધીસ ઇઝ સ્પૂન્સ. અને બહુ મજા આવતી સારી સ્પૂન લેવામાં. આઈ ડોન્ટ નો, જોતી હોય એના માટે જ લીધી હોય, મારા માટે ન લીધી હોય. મતલબ આઈસ્ક્રીમ ખાવામાં કે હલવો ખાવામાં, એમાં બધી અલગ અલગ ડિઝાઇન છે. આ મસ્ત છે, એ ક્યુટ છે. પેક કરીને મૂકવાની છે, કેમ કે આને હું યુઝ નથી કરવાની. એમ હાથ લાંબો થાય બનાવેલા ખીચડીના પરોઠા, કેમ કે આઈ એમ હંગ્રી નાવ. અને હવે હું આમાં મારી કોફી પીસ. ધીસ ઇઝ સો બ્યુટીફુલ યાર. ધીસ ઇઝ સો એસ્થેટિક. આજે સ્ટીકર લગાડ્યા નહીં, બહુ મસ્ત લાગે છે.
લાઇટનો સ્પોટ મારો શું કહેવાય કે શૂટ કરવાનો સ્પોટ બની ગયો અને પાછળ બી સરસ ફ્રેમ આવે બે સાઈડ. હજી અહીંયા થોડુંક આમ મસ્ત ડેકોરેશન આવી જશે પછી મસ્ત લાગશે અને સોફા આવી જશે પછી મસ્ત લાગશે. હું સૂતી નહીં, ખાલી મતલબ મને ઊંઘ ન આવે બપોરે તો હું આડી પડી હતી. તો મને બહુ ગજબ લેવલનું જે હું ઘરે પાણીપુરી બનાવું ને એનું ક્રેવિંગ થતું હતું. મેં કીધું શું કરું. પછી મેં પૂરી મંગાવી. મારી પાસે બીજી બધી વસ્તુ તો હતી, એક પૂરી નહોતી અને એક ફુદીનો નહોતો, બે વસ્તુ નહોતી. તો બે વસ્તુ મંગાવી છે. કેટલા બધા વાસણ પડ્યા છે, બપોરે જમવાનું મને એવું તો પહેલાં વાસણ કરીશ, બટેટા બાફવા મૂકીશ એન્ડ પાણીપુરી બનાવીને ખાઈશ. એકલી ખાઈશ, ઘરે વિડીયો કોલ કરીશ. મેં ઘણા બધા વિડીયો માટે કન્ટેન્ટ માટે મસ્ત વિચારો આઈડિયા વિચારીને રેખા છે કે ભાઈ હું આવું બનાવીશ. તો યસ, ચલો લેટ્સ ગો. પહેલાં આપણે વાસણ કરશું એન્ડ ધેન પાણીપુરી બનાવશું. માય ફેસ હવે ધીરે ધીરે સારો થાય છે. ફેસ 3 નાખો, કન્ફ્યુઝ છું, પણ પડી હશે તો કાલે ખવાઈ જશે. તો 3 બટેટા બાફવા મૂકી. Guys, look at the beauty. Can't wait, guys. Sorry, I can't wait. Sorry, guys. थोड़ी बूंदी रख दे. अब ट्राई कर दूसरा कुछ पा, guys. Yummiest पानी पूरीज. ट्राई के बोला. Best. જામફળનો ફ્લેવર ગાઈસ બહુ મસ્ત આવે.